સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડા. સાવરકુંડલામાં મામલતદાર ખાતે આજ રોજ એટીવીટી શાખા કે જેમાં એકદમ નવીનીકરણ કરીને આજ રોજ સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાડાના વરદ હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જેમાં મામલતદાર શ્રી જીતેન્દ્ર પંડ્યા, મિતેશભાઈ ધોરાજીયા, શિરસ્તેદાર શ્રી નાયબ મામલતદાર શ્રી શૈલેષભાઈ લેવા, તાલુકા પંચાયતના ટીડીઓ શ્રી જિગ્નેશભાઈ વાઘાણી તથા સમગ્ર સ્ટાફગણ અને સાથે પૂર્વ ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ, રાજુભાઈ નાગરેજા, પરાગભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઈ કાછડિયા, અનિરુદ્ધસિંહ રાઠોડ, હિરેનભાઈ પરમાર, ચેતનભાઈ પરમાર, રણછોડભાઈ, રાજુભાઈ પરમાર, મેહુલ કડથિયા, જતીન મૈસુરિયા, ગૌતમ સાવજ, કિશોરભાઈ બોહા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર નિકુંજ મહેતા, અસ્મિતા ન્યૂઝ, સાવરકુંડલા. આજરોજ તારીખ 25/7/2025 શ્રાવણ મહિનાના પહેલા દિવસે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે આવેલ એટીવીટી કે જેને રિનોવેશન કરી અને માન્ય ધારાસભ્ય શ્રી મહેશ કસવાલા સાહેબ સાથે આજે એમના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પબ્લિકને સુખાકારી વધે, બેસવાની સગવડતા વધે, એ લોકોને ટોયલેટ બાથરૂમની સગવડતા વધે એટલા માટે તમામ સગવડતા પૂરી પાડવામાં આવી છે. લોકો એનો પૂરો બહોળો લાભ લે. અને બીજી પણ એક વિનંતી છે કે આવનારી પ્રજા પણ એની સ્વચ્છતા જાળવે અને લોકોને મદદરૂપ થાય એવી અમે અપેક્ષા રાખી છે. જય હિન્દ.